નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 3ના 5મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન ઓફ 8051 માઇક્રોકન્ટ્રોલર. After completion of this session, student will be able to reproduce internal RAM organization of 8051 microcontroller, describe the structure of three sections of the internal memory organization. Topics to be covered: internal RAM organization of 8051 microcontroller, internal structure of three sections of internal memory organizations. Internal RAM એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી ઓર્ગેનાઇઝેશન ઓફ 8051 microcontroller. Total 128 bytes internal RAM is from 00H to FFH. આપણે મિત્રો તમને ખ્યાલ હશે કે 8051માં ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝ થયેલી હોય છે અને આ ઓર્ગેનાઇઝેશન 00 અને FF માંથી કુલ 128 બાઇટ એટલે કે 7F સુધી ગોઠવાયેલી હોય છે. વર્કિંગ રજિસ્ટર 00H to 1FH વર્કિંગ રજિસ્ટર છે, એનું મેમરી લોકેશન જે એડ્રેસ છે 00 થી 1F છે. બીટ એડ્રેસેબલ કે જે બીટ એડ્રેસેબલ છે, આપણે જે બીટ એડ્રેસેબલ ઇન્સ્ટ્રક્શન પણ યુઝ કરીએ છીએ એના માટેનું એડ્રેસ છે 20H to 2F અને જનરલ પર્પઝ 30 to 7F. આ 7F 00 થી 7F આપણે ગણીએ તો 128 બાઇટ થાય. 7F નું તમે ડેસિમલ કન્વર્ઝન કરો તો તમને 127 મળે, એટલે કે 00 થી 127 એમ કરીને કુલ 128 બાઇટ્સ ઇન્ટરનલ મેમરી તમને મળે છે. વર્કિંગ રજિસ્ટર આ સમજીએ આપણે મિત્રો. અહીં તમને 7 રજિસ્ટર્સ દેખાય છે, R0, R1, R7. તો આને બેંક 0 કહેવામાં આવે છે, જેનું એડ્રેસ 00 થી 07 છે. તે જ પ્રમાણે બીજી 7 રજિસ્ટરની એટલે કે R0 થી R7 કુલ 8 રજિસ્ટર. 8 રજિસ્ટરની પેર છે જે બેંક 1 કહેવાય છે, જેનું એડ્રેસ 08 થી 0FH છે. તે જ પ્રમાણે બીજા 8 રજિસ્ટરની પેર 10H થી 17H છે, જે બેંક 3 કહેવાય છે. અને ચોથી પેર એટલે કે છેલ્લી વર્કિંગ રજિસ્ટરની પેર બેંક 3 છે, જે 18H એડ્રેસથી 1F છે. મિત્રો તમને યાદ હશે જ્યારે આપણે ફ્લેગ રજિસ્ટરની વાત કરી હતી 8051 માટે, આપણે રજિસ્ટર બેંકનું સિલેક્શન કર્યું હતું, જેના માટે આપણે RS1 અને RS0 ના બીટને સેટ અથવા રીસેટ કરવાના થાય છે. તો વધુ સમજ્યાના માટે 32 વર્કિંગ રજિસ્ટર્સ, કુલ 8 રજિસ્ટરની 4 પેર એટલે 8 ચોક 32 વર્કિંગ રજિસ્ટર્સ થાય 00 થી 1F. 8 રજિસ્ટર ફોર ઇચ બેંક, દરેક રજિસ્ટર બેંક માટે કુલ 8 રજિસ્ટર હોય. બેંક 0માં 8, બેંક 1માં 8, બેંક 2માં અને બેંક 3માં, એટલે 8 રજિસ્ટર દરેક બેંકમાં છે. બેંક ઇઝ સિલેક્ટેડ બાય સેટિંગ ઓર રિસેટિંગ RS1, RS0. આપણે ફ્લેગ રજિસ્ટરની જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણને ખબર છે કે RS1 અને RS0 ને જે બીટ સેટ થાય છે એના પરથી આપણે ફ્લેગ રજિસ્ટર સિલેક્ટ કરે છે અને એના પરથી બેંક આપણે પસંદ કરીએ છીએ. ગમે તે એક સમયે એક બેંક યુ કેન યુઝ. તો આ હતું વર્કિંગ રજિસ્ટર. બીટ એડ્રેસેબલ 16 બાઇટ, આગળના 32 બાઇટ આપણે જોયા વર્કિંગ રજિસ્ટર. હવે 16 બાઇટ 20 થી 2F એ બીટ એડ્રેસેબલ છે. તમને ખ્યાલ હશે કે 8051માં અમુક ઇન્સ્ટ્રક્શન બીટ એડ્રેસેબલ હોય છે. તો 16 ગુણ્યા 8 એટલે કુલ 128 બીટ આપણે મળે કે જેને ઇન્ડિવિજ્યુઅલ એડ્રેસ કરી શકાય છે. અને આઈડેન્ટિફાય કરવું હોય તો કઈ રીતે થાય? સપોઝ 20 લોકેશનનું 20 હેક્સ લોકેશનનું 5મો બીટ હોય તો એને 20.5 વડે ઓળખવામાં આવે છે. જોઈએ
અહીં તમે જુઓ કે બીટના એડ્રેસ 20 હેક્સ થી 2F છે અને દરેક લોકેશન પર કુલ 8 બીટ છે, એટલે કે તમને 16 ગુણ્યા 8 એમ કુલ 128 બીટ મળે છે. તો આ થઈ વાત બીટ એડ્રેસેબલની. જનરલ પર્પઝ નામ પરથી જ વાત થાય છે અને આગળ આપણે આર્કિટેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું હતું. સામાન્ય પર્પઝ રજિસ્ટર હોય અને આ શરૂ ક્યાંથી થાય છે? 30 હેક્સ થી 7FH. તમને યાદ હોય તો જ્યારે આપણે સ્ટેક પોઇન્ટરની ચર્ચા કરી હતી એ સમયે કીધું હતું કે સ્ટેક પોઇન્ટર 2F પર ડિઝાઇન કરવામાં આવે છે. તમે ડિસાઇડ કરો તો ડિફાઇન ક્યાં કરો છો? 2F પર, જેથી દરેક વખતે ઇન્ક્રીમેન્ટ થઈને 30 થી તમે સ્ટેક પોઇન્ટર તરીકે કાર્ય લઈ શકો છો. 30 to 7F. અને આ ઇન્ટરનલ પ્રોસેસ માટે, જનરલ પર્પઝ માટે યુઝ થાય છે. અને મેં કીધું એ પ્રમાણે સ્ટેક પોઇન્ટર એ 2F પર ડિસાઇડ કરો તો 2F માં એક ઇન્ક્રીમેન્ટ થાય તો 30 થી શરૂ થાય અને તમે આ 30 થી લઈને 7F સુધી, એટલે કે આગળના 32 બાઇટ પ્લસ 16 બાઇટ પ્લસ આ જે બાકીના બાઇટ રહ્યા 30 થી 7F, એ પ્રમાણે યુ કેન યુઝ ધીસ રજિસ્ટર્સ એઝ અ જનરલ પર્પઝ બેંક. તો આજે આપણે શું જોયું મિત્રો? આપણે 4 રજિસ્ટર બેંકની વાત કરી, જે 00 થી 1F મેમરી લોકેશન છે. દરેક રજિસ્ટર બેંકમાં કુલ 8 રજિસ્ટર છે. બીટ એડ્રેસ એટલે કે એડ્રેસેબલ બીટની વાત કરી કે જે તમારા કુલ 16 રજિસ્ટર છે, 16 ગુણ્યા 8 એટલે એ પ્રમાણે તમને મળશે. તો 20H થી 2F સુધીના લોકેશન છે એના માટે, અને દરેક રજિસ્ટરમાં કુલ 8 બીટ અહીં બતાવેલ છે. તે જ પ્રમાણે બીટ એડ્રેસની વાત કરી, જે જનરલ પર્પઝની વાત કરી. જનરલ પર્પઝ રજિસ્ટર 30 થી 7F છે. સ્ટેક પોઇન્ટરની વાત કરીએ કે 2F પર ડિસાઇડ કરીએ છીએ આપણે, 2F પર ડિફાઇન કરી છે સ્ટેક પોઇન્ટર, જે વધીને 30 થી અહીં પ્રોસેસ સ્ટાર્ટ થઈ શકે છે. તો આ હતું રજિસ્ટર્સનું એટલે કે રેમ ઓર્ગેનાઇઝેશન ઓફ 8051 માઇક્રો કંટ્રોલર. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.